યુપીએસસીમાં પાસ ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું। યુપીએસસીમાં પાસ ઉમેદવારોનું સ્પીપા ઓડિટોરિયમ ખાતે સન્માન। ગુજરાતમાં 2024માં સ્પીપાનું અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુપીએસસી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। જે વસ્તુ શક્ય હોય તે કરવી, ન હોય તે ન કરવી તેવું પણ જણાવ્યું। યુપીએસસી ટોપ કર્યું એટલે તમે બુદ્ધિશાળી છો જ, તમારે તેનો ઉપયોગ લોકો માટે કઈ રીતે કરવો તે મહત્વનું છે। ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરજો તેવી અપેક્ષા। દરેક વસ્તુ શક્ય હોય તો કરવી છે, શક્ય ના હોય તો નહીં કરવાની। બે સરખા કામ હોય, એક જ સરખા કામ હોય, બે બાજુ બે અધિકારી જુદા જુદા હોય તો એક જણનું કામ થઈ જાય ને એક જણનું ના થાય। એટલે એ સમજ જે છે એ સમજ તમે જેટલી વધારે કરશો, બાકી તમે ટોપ કર્યું છે, યુપીએસસી માં ટોપ કર્યું છે એટલે બુદ્ધિ માટે કોઈને પ્રશ્ન હોઈ શકે એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે તમારી હોશિયારી છે જ। હવે એ હોશિયારી લોકોને કેવી રીતે ઉપયોગી થાય એના માટેનો તમારે રોજ બરોજ, કારણ કે અત્યારે કેટલી બધી વસ્તુ રોજ બરોજ બદલાઈ જાય અને ટેકનોલોજી, માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરીશું તો વધુ લોકોને લાભ આપી શકીશું અને સરળતાથી લાભ આપી શકાય એવું છે। તો એના માટેનો તમે સૌથી વધારે ઉપયોગ કરશો એવી મારી પણ અપેક્ષા છે કે ભાઈ તમે ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરો અને જેટલા ચેન્જીસ નવા આપણને શું શું મુશ્કેલીઓ પડવાની છે